Hi, good evening, everyone. Good evening, Akshara. You are host now, so you can carry on. Okay, thank you, sir. Thank you. Sorry, half an hour late થઈ ગયું ને તમારે. ઓકે, સો લાસ્ટ જે છે એમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જે છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, પાર્ટ્સ ઓર ઓર્ગન્સ ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ્સ જે છે એ જોયું હતું. દેન આફ્ટર જે છે એ જે પણ મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એ સ્ટાર્ટ કરી હતી એના ઓવેરિયન ચેન્જીસ એન્ડ ovarian changes and uterine changes જે છે એ બંને જોયું હતું. then after જે છે એ જે ફિટલ ડેવલપમેન્ટ જે લાસ્ટ ટોપિક હતો આપણો ફિટલ ડેવલપમેન્ટ એન્ડ ફિટલ એન્વાયરમેન્ટમાં એમ્નિયોન એન્ડ કોરિયોન જે છે સો એમ્નિયોન જે છે એ ઇનર મેમ્બ્રેન જે પ્રેઝન્ટ હોય છે જે પણ પ્લેઝન્ટા જે છે એની સાથે અટેચ હોય એન્ડ ઇનર સાઇડનું જે મેમ્બ્રેન હોય છે એમ્નિયોન હોય છે એન્ડ જે આઉટર સાઇડ મેમ્બ્રેન જે હોય છે એ કોરિયોન હોય છે. એમ્નિયોટિક ફ્લુઇડ amniotic fluid 800 consists of 800 to 1200 ml by the end of pregnancy કે જેનું amniotic fluid જે છે એ પ્રેઝન્ટ હોય છે. મોસ્ટલી amniotic fluid જે છે ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે પ્લસ જે કુશન તરીકે વર્ક કરે છે જેનાથી બેબી જે છે એને પ્રોટેક્ટ કરી શકે આપણે ફિટસને પ્રોટેક્ટ કરી શકીએ એટલા માટે. એમ્નિયોટિક ફ્લુઇડ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો પછી પોલીહાઇડ્રોમિયાસ થશે એન્ડ ડિક્રીઝ હશે તો ઓલિગોહાઇડ્રોમિયાસ જે છે જોવા મળશે. લાસ્ટલી જે છે એ પ્લેસેન્ટા જોયું. પ્લેસેન્ટા જે છે એ ન્યુટ્રિયન્ટ્સને એક્સચેન્જ કરવા માટેનું એક બ્રિજ તરીકે વર્ક કરે છે કે ફિટસ જે છે એની વચ્ચે અને જે બી પેરેન્ટ છે એની વચ્ચે બ્રિજ તરીકે વર્ક કરીને ન્યુટ્રિયન્ટ્સ જે છે એ ટ્રાન્સપોર્ટ કરશે. તો નેક્સ્ટ ઇઝ ફિટલ સર્ક્યુલેશન. Fetal circulation જે છે એમાં ફર્સ્ટલી umbilical cord, it contains 2 arteries and 1 vein. Fetal circulation જે છે એની અંદર જે બી બેબી હશે સો એનું umbilical cord છે, umbilical cord ની અંદર 2 arteries and 1 vein જે છે પ્રેઝન્ટ હોય છે. The arteries carry deoxygenated blood and waste products from the fetus. The veins carries oxygenated blood and provides oxygen and nutrients to fetus. અહીંયા જે છે એ જે જનરલી હોય છે એના કરતાં થોડું ઉલટું હોય છે, ઓપોઝિટલી વર્ક કરે છે. આર્ટરીઝ જે છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરશે જે બેબી જે છે એનાથી જે વેસ્ટ પ્રોડક્ટ્સ છે એન્ડ ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે કેરી આઉટ કરી અને પછી ફિટસમાંથી જે છે આઉટસાઇડ લાવશે જ્યારે વેઇન જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ જે છે કેરી કરે છે. જો વેઇન્સ જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ જે છે કેરી કરે છે એન્ડ કેરી કરી અને જે પણ ફિટસ જે છે એને ઓક્સિજન પ્રોવાઈડ કરશે પ્લસ ન્યુટ્રિયન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવાનું વર્ક કરે છે. સો umbilical cord contains of 2 arteries and 1 vein. 2 arteries જે છે એ deoxygenated blood કેરી કરશે and 1 vein will carry oxygenated blood જે છે એ પ્રેઝન્ટ હોય છે જે બી ફિટસ જે છે એને થ્રુ જે પેઇન્સ હોય છે એના થ્રુ ઓક્સિજન જે છે એ પ્રોવાઈડ થાય પ્લસ ન્યુટ્રિયન્ટ જે છે એ પણ પ્રોવાઈડ થશે. Fetal heart rate. FHR depends on gestational age. Fetal heart rate is 160 to 170 beats per minute in first trimester, but slows with fetal growth to 110 to 160 beats per minute. In first trimester, the heart rate will be 160 to 170 beats per minute. But as fetal growth હશે એવું જે છે એનું જે હાર્ટબીટ જે છે સ્લો ડાઉન થતા જશે. So at the end જે third trimester છે એની અંદર 110 to 160 beats per minute present હશે. FHR is about twice the maternal heart rate. Maternal heart rate જે હોય છે એના કરતા ડબલ જે છે એ FHR present હશે. Fetal heart rate. Fetal circulation bypass. Fetal circulation bypass is present because of non-functioning lungs. Now fetal circulation bypass જે છે present હોય છે generally જે આપણા બોડીની અંદર એવું હોય છે કે જે પણ બ્લડ જે છે ડીઓક્સિજનેટેડ કલેક્ટ કર્યું છે એ
એ જે છે એ જશે અને આગળ લંગ્સ જે છે ત્યાં ટ્રાન્સફર થાય છે. વેન્ટ્રિકલ્સમાંથી લંગ્સમાં જાય છે, લંગ્સમાંથી પછી ઓક્સિજનેટેડ જે છે એ રાઈટ વેન્ટ્રિકલની લેફ્ટ વેન્ટ્રિકલની અંદર આવે છે. સો એ રીતે જે પ્રોસેસ એડલ્ટની અંદર થતી એની જગ્યાએ અહીં આગળ બાયપાસ જોવા મળશે તમને. બાયપાસ કેમ હોય છે? બીકોઝ કે લંગ્સ જે છે એ મેચ્યોર નહીં હોય હજી. જે લંગ્સની અંદર સર્ક્યુલેશન થવાનું હશે એ નહીં થાય એટલા માટે. સો લંગ્સ જે છે ફંક્શનિંગ નહીં કરતા હોય. સો બીકોઝ ઓફ દેટ ફિટલ સર્ક્યુલેશનની અંદર બાયપાસ પ્રેઝન્ટ હોય છે. Bypasses must close after birth to allow blood to flow through the lungs and liver. જે બાયપાસીસ હોય છે જ્યારે બી બેબી બોર્ન થાય છે એટલે ક્લોઝ થઈ જાય છે કે જેનાથી જે લંગ્સ જે છે એનું ફંક્શનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે એટલા માટે. એટલે બ્લડ જે છે લંગ્સની અંદર બી જશે એન્ડ લીવર જે છે એની અંદર પણ જશે. The ductus arteriosus connects the pulmonary artery to aorta, bypassing the lungs. Now જે ductus arteriosus જે છે એ pulmonary artery જે છે એને aorta સાથે કનેક્ટ કરશે. જે અહીંયા આ જે છે પ્રેઝન્ટ છે ડક્ટસ આર્ટેરિયોસિસ જે છે, સો એ જે છે અયોટા સાથે કનેક્ટ થશે. જે લંગ્સ જે છે એની સાથે ત્યાં જે છે એ ટ્રાન્સફર થવાનું તો એની જગ્યાએ હવે ડાયરેક્ટલી અયોટા સાથે કનેક્ટ થશે. સો જે સ્ટ્રક્ચર જે છે બાયપાસ માટેનું એ ડક્ટસ આર્ટેરિયોસિસ પ્રેઝન્ટ હોય છે. The ductus venosus connects the umbilical vein and the inferior vena cava bypassing the liver. જે ડક્ટસ વેનસિસ જે છે એ અમ્બલિકલ વેનને કનેક્ટ કરશે ઇન્ફિરિયર વેના કેવાથી કે જેને વેના કેવા સાથે, જેનાથી જે લીવર જે છે એનાથી બાયપાસ થઈ જશે. એટલે લીવર એન્ડ લંગ્સ જે છે એનું ફંક્શનિંગ નહીં સ્ટાર્ટ થયું હોય એટલા માટે બે સ્ટ્રક્ચર જે છે ફોર્મ થયેલા હશે ફિટલ સર્ક્યુલેશનની અંદર. ડક્ટસ આર્ટેરિયોસિસ એન્ડ ડક્ટસ વેનોસિસ બંને જે છે ફોર્મ થયા છે. ડક્ટસ આર્ટેરિયોસિસ જે છે એ પલ્મોનરી આર્ટરી એન્ડ અયોટા જે છે એને કનેક્ટ કરે છે. એન્ડ ડક્ટસ વેનોસિસ જે છે એ umbilical vein and જે inferior vena cava જે છે એને કનેક્ટ કરે છે. The foramen ovale is the opening between the right and left atria of heart bypassing the lungs. રાઇટ એન્ડ લેફ્ટ એટ્રિયા હોય છે, સો એની વચ્ચે જે છે ફોરામેન ઓવલ હોય છે, એક હોલ જેવું સ્ટ્રક્ચર જે છે ક્રિએટ થયેલું હોય છે. એ જે છે એ લંગ્સને બાયપાસ કરી અને જે રાઇટમાંથી જે છે એ બ્લડ લંગ્સમાં જતું હતું. દેન આફ્ટર જે છે એ પલ્મોનરી વેન્સ થ્રુ લેફ્ટ એટ્રિયમની અંદર એન્ટર થતું હતું. સો એ જે છે એને બાયપાસિંગ કરવા માટે જે પણ ફોરામેન ઓવલ જે છે એ ઓપનિંગ જે છે પ્રેઝન્ટ હોય છે, જે અહીંયા ફિગરમાં દેખાય છે. સો 3 સ્ટ્રક્ચર જે છે એ એટલે ઓપનિંગ જે છે એ ફોરામેન ઓવલ એકલું હશે ને બીજા બે જે છે ડક્ટસ આર્ટેરિયોસિસ અને ડક્ટસ વેનોસિસ જે છે પ્રેઝન્ટ હોય છે, જે અહીંયા છે. જે લીવર એન્ડ અમ્બલિકલ વેઇન જે છે એની સાથે કનેક્ટેડ હશે. એટલે એબ્ડોમિનલ એરિયાનું જેટલું બી બ્લડ સર્ક્યુલેશન જે છે અમ્બલિકલ વેઇન થ્રુ ઇન્ફિરિયર વેના કેવાની અંદર એન્ટર થશે. એન્ડ જે ડક્ટસ આર્ટેરિયોસિસ જે છે એની અંદર જે અયોટા જે છે એની સાથે કનેક્ટેડ હશે. એટલે ટોટલી બ્લડ સર્ક્યુલેશન બોડીની અંદર અયોટા થ્રુ જે છે એ થશે. Fetal circulation, mainly 3 points એમાં યાદ રાખવાના. First is umbilical cord, 2 arteries and 1 vein. Arteries carry out the deoxygenated blood and veins carries in oxygenated blood. Now, fetal heart rate generally in first trimester 160 to 170 beats per minute, but afterwards it slow downs and the normal range is 110 to 160 beats per minute. Fetal circulation bypasses જે છે, so fetal circulation bypasses એની અંદર મોસ્ટલી જે છે 3 સ્ટ્રક્ચર્સ જે છે. ફર્સ્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ, સેકન્ડ ડક્ટસ વેનોસિસ એન્ડ ધ ફોરામેન ઓવલ. જેવા બેબી જે છે જેવું બોર્ન થશે, સો એ જેટલા બી સ્ટ્રક્ચર્સ જે છે એ બધા ક્લોઝ થઈ જશે અને જે નોર્મલ ફંક્શનિંગ એડલ્ટની જેમ કે જે આપણી અંદર હોય છે કે લંગ્સ જે છે એની સાથે કનેક્શન સ્ટાર્ટ થઈ જશે, લંગ્સનું ફંક્શનિંગ સ્ટાર્ટ થઈ જશે, એઝ વેલ એઝ લીવર જે છે એનું ફંક્શનિંગ સ્ટાર્ટ થઈ જશે. એટલા માટે આફ્ટર બર્થ જે છે જેટલા બી ઓપનિંગ જે છે ક્લોઝ થઈ જાય છે. Family planning involves choosing when to have children,
include contraception, prevention of pregnancy and methods to achieve pregnancy. Family planning જે છે એ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એની અંદર ઇન્વોલ્વ થયેલું હોય છે કે ક્યારે ચિલ્ડ્રન એમને જોઈએ છે. પ્લસ ફેમિલી પ્લાનિંગ જે છે એની અંદર કોન્ટ્રાસેપ્શન જે છે ઓર પ્રિવેન્શન ઓફ પ્રેગ્નન્સી એન્ડ મેથડ્સ ટુ અચીવ પ્રેગ્નન્સી આર ઇન્ક્લુડેડ, કે કઈ રીતે કોન્ટ્રાસેપ્શન્સનો યુઝ કરી અને પ્રેગ્નન્સી જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ ઓર કઈ મેથડ્સ છે કે જેનો યુઝ કરી અને પ્રેગ્નન્સી અચીવ કરી શકીએ છીએ. સો એ ફેમિલી પ્લાનિંગની અંદર આવશે. Birth control. The focus of counseling on contraception must meet the needs and feelings of each partner. બર્થ કંટ્રોલ જે છે ફોર બર્થ કંટ્રોલ જે બી કાઉન્સેલિંગ આપણે કરીએ છીએ, સો કાઉન્સેલિંગનું મેઇન ફોકસ જે છે એ જે પણ નીડ્સ એન્ડ ફિલિંગ્સ જે છે ઈચ પાર્ટનરની, સો એની સાથે જે છે એ ફૂલફિલ થવી જોઈએ. Several factors should be considered when choosing a method of birth control, including effectiveness, safety, and personal preference. So, if contraceptive methods જે છે birth control methods જ્યારે યુઝ કરવામાં આવે છે, સો એ વખતે કેટલાક ફેક્ટર્સ જે છે એ કન્સિડર કરવામાં આવે, કે તો એ ફેક્ટર્સ જે છે એના પર ફોકસ કરવામાં આવે છે. જેમાં મોસ્ટલી ઇફેક્ટિવનેસ જે છે એ કે કયો કોન્ટ્રાસેપ્શન જે છે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરશું તો એ ઇફેક્ટિવ હશે, ઓર મેથડ ઓફ બર્થ કંટ્રોલ જે છે એની અંદર સેફટી છે કે નહીં એ ચેક કરવામાં આવે, એન્ડ પર્સનલ પ્રેફરન્સ જે છે એ પણ કન્સિડર કરવામાં આવે છે. The woman's preference are most important, and cultural practices or religious or other personal beliefs may affect the choice of contraceptives. Now, woman's preference જે છે એ most important છે, and other than that, cultural practices and religious or other personal beliefs જે છે એ બી ઇન્ફ્લુએન્સ કરે છે કોન્ટ્રાસેપ્ટિવ જે છે એની ચોઇસને. Other factors that bear on selection of a contraceptive method include family planning, goals, age, frequency of intercourse, and the individual's capacity to adhere to the prescribed regimen. So, બીજા factors છે કે બીજા જે ઇન્ફ્લુએન્સ કરે છે કાં તો અફેક્ટ કરે છે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ જે છે એને ચૂઝ કરવામાં, એ સિલેક્શન કરવામાં. સો ફેમિલી પ્લાનિંગ ગોલ્સ કયા છે, ઇફ લોંગ ટાઈમ સુધી કોઈ ફેમિલી પ્લાનિંગ જે છે ના કરવાનું હોય, સો એના ગોલ્સ જે છે લોંગ ટર્મ ગોલ્સ હોય, શોર્ટ ટર્મ ગોલ્સ હોય, એના બેઝ પર જે છે આપણે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સનો યુઝ કરીએ છીએ. એજ જે છે મેટર કરે છે, પ્લસ ફ્રીક્વન્સી ઓફ ઇન્ટરકોર્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ કેપેસિટી ટુ adhere to prescribed regimen, એટલે કે તમે જે પ્રિસ્ક્રાઇબ કરી છે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ઓર રેજિમેન, સો એની સાથે એ લોકો ક્યાં સુધી જે છે એ મેથડ્સનો યુઝ કરી શકે છે એની કેપેસિટી જે છે તમારે ચેક કરવી પડે. If family planning goals have already been met, sterilization of either member may be desirable. It is important for couple to understand that tubal reconstruction may be unsuccessful. So, if family planning goals જે છે એ ઓલરેડી ફૂલફિલ થઈ ગયા છે કે બસ એનાથી આગળ હવે એમને બેબી નથી જોઈતા, તમે સ્ટરીલાઇઝેશન જે છે એના માટે બી ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી શકો છો. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે એમને ઇન્સ્ટ્રક્શનની અંદર કહી દો કે જે બી એકવાર જે છે ટ્યુબલ ટ્યુબલ જે છે એનું લાઇગેશન થઈ ગયું, સો એના પછી રિકન્સ્ટ્રક્શન કરશો તો બી અનસક્સેસફુલ થશે. For those who frequently engage in coitus, oral contraceptives or long-term methods such as implants or an intrauterine device may be considered. Now, long-term જે લોકો ફ્રિકવન્ટલી કોઇટસની અંદર એન્ગેજ થતા હોય ઓર લોંગ ટર્મ મેથડ જે છે એનો એની અંદર યુઝ કરવાની હોય કે લોંગ ટર્મ ગોલ હોય એમના, બેબી જે છે એનું પ્લાનિંગ હમણાં નથી કરતા, સો ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સનો યુઝ કરી શકે છે, ઓર મે બી જે છે ઇમ્પ્લાન્ટ્સનો યુઝ કરે, ઓર આયોડીઝ જે છે એનો યુઝ કરે, ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીસ જે છે સો એને યુઝ કરવામાં આવે છે. When sexual activity is limited, the use of spermicide, condoms, or diaphragm may be most appropriate. Now, sexual activity if limited હોય, so use of spermicides જે છે એનો યુઝ કરી શકે છે, ઓર કોન્ડોમ્સનો યુઝ કરી, ડાયાફ્રામનો યુઝ કરીને જે છે એ એપ્રોપ્રિએટ મેથડ્સનો યુઝ કરી શકે છે. Because some methods have adverse effects, a sign informed consent form may be needed. Now, કેટલીક મેથડ જે છે સો એની એડવર્સ ઇફેક્ટ હોય છે, સો એટલા માટે એક ઇન્ફોર્મ કન્સન્ટ ફોર્મ જે છે એને આપણે સાઇન કરાવીએ છીએ.
જેમ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ હોય છે. સો એના લીધે બી કેટલીક સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે, ઓર હોર્મોનલ ચેન્જીસ જોવા મળે, ઓર આયોડીઝનો યુઝ કરતા હોય તો કોપર જે છે, કોપર ડીનું ઇન્સર્શન કર્યું હોય તો એના લીધે બી એડવર્સ રિએક્શન જે છે જોવા મળે છે કેટલાકની અંદર. સો એના માટે ઇન્ફોર્મ કન્સર્ન જે છે આપણે સાઇન કરાવીએ છીએ. Infertility. Infertility is the inability to conceive when desire. Now, infertility જે છે એ જેમાં બી પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, સો એ લોકો જે છે કન્સીવ નહીં કરી શકે. Some factors contributing to infertility in men include abnormalities of sperm, abnormal erection or ejaculation, or abnormalities of seminal fluid. Now, if man જે છે એની અંદર infertility present હોય, so એટલે એના લીધે if infertility present હોય, so એના contributing factors જે છે એની અંદર મે બી જે sperm જે છે એની abnormality present હોય. સ્પર્મ જે છે, સો એની મુવમેન્ટ જે છે, એની સ્પીડ જે છે એ બી મેટર કરે છે. ઓર એબનોર્મલ ઇરેક્શન, ઇજેક્યુલેશન પ્રેઝન્ટ હશે, ઇજેક્યુલેશન જે છે પ્રોપરલી નહીં થાય, ઓર એબનોર્માલિટીઝ ઓફ સેમિનલ ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ હોય તો એના લીધે ઇન્ફર્ટિલિટી જે છે એ જોવા મળશે. ઓર સમ ફેક્ટર્સ દેટ કોન્ટ્રીબ્યુટ ટુ ઇન્ફર્ટિલિટી ઇન્ક્લુડ disorders of ovulation, abnormalities of fallopian tubes or cervix, or scarring from previous uterine or fallopian tube infections. Now, in female or women જે છે એની અંદર કયા contributing factors હશે? So maybe because of ovulation જે છે એના related disorders present હોય, or fallopian tube જે છે એની અંદર abnormalities હોય, abnormal structures જે છે fallopian tube ની અંદર હોય, cervix જે છે એમાં કોઈ abnormality infection કાં તો abnormal size એની હોય, or scarring of previous uterine and fallopian tube infection, કે fallopian tube infection present હોય, so એના લીધે બી, or previously કોઈ uterine infection થયું હોય, એ પણ જે છે contribute કરે છે infertility ની અંદર. Several diagnostic tests are available to determine the probable cause of infertility, and the therapy recommended may depend on cause of infertility. So જે ટેસ્ટ જે છે કેટલાક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે જેનાથી આપણે ચેક કરી શકીએ કે કયો પ્રોબેબલી કોઝ હશે ઇન્ફર્ટિલિટી જે છે એના માટેનો. એન્ડ થેરાપી જે છે રેકમેન્ડેડ એ જે છે એ બી ડિપેન્ડ કરે છે કે કયા કોઝના લીધે ઇન્ફર્ટિલિટી પ્રેઝન્ટ છે. Infertility options include medication, surgical procedures, and artificial insemination. જે ઇન્ફર્ટિલિટી જે છે, સો એના ઓપ્શન્સ જે છે એમાં મેડિકેશન્સનો યુઝ કરે છે. ઇફ હોર્મોન્સ જે છે એ મેટર એના લીધે જો ઇન્ફર્ટિલિટી પ્રેઝન્ટ હોય, સો મેડિકેશન જે છે એનો યુઝ કરી હોર્મોનલ થેરાપીઝનો યુઝ કરીએ છીએ. ઇફ સર્જિકલ પ્રોસિજર જે છે પરફોર્મ કરવાની હોય તો એ પરફોર્મ કરી અને ઇન્ફર્ટિલિટી જે છે એની ટ્રીટમેન્ટ કરીએ, ઓર આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન જે છે કરવામાં આવે. Other therapies are available such as in vitro fertilization, surrogate mothers, and embryo hosts. જે છે જે અત્યારે જનરલી IVF જે છે પ્રેઝન્ટ હોય છે, કે ઇફ ઇન્ફર્ટિલિટી પ્રેઝન્ટ હોય તો IVF જે છે મેથડનો યુઝ કરીએ છીએ, સરોગેશનનો યુઝ કરીએ છીએ, એમ્બ્રિયો હોસ્ટ જે છે એનો યુઝ કરીએ છીએ. Adoption may also be an option. And lastly, if IVF જે છે સક્સેસફુલ ના જાય ઓર સેરોગેસી જે છે ના કરાવી હોય, સો લાસ્ટ ઓપ્શન જે છે એડોપ્શન જે છે એ બી યુઝફુલ, એ બી ઇમ્પોર્ટન્ટ જે છે. તમે કોઈને બી એડોપ્ટ કરી અને પછી બેબી જે છે એને તમે રાખી શકો છો. The nurse needs to provide support to couple in their decision making process and during therapy. Now, infertility વાળા જે બી કપલ હશે, સો એ લોકોને સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સો સપોર્ટ પ્રોવાઈડ કરો કે એમનું જે બી ડિસિઝન મેકિંગ પ્રોસેસ જે છે એની અંદર કે એમને જે ડિસિઝન લેવું હોય એ લઈ શકે, ઓર થેરાપીઝ જે છે એની અંદર બી તમે સપોર્ટ પ્રોવાઈડ કરો. આટલું આખું હતું કે જસ્ટ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે અને એની અંદર કયા કયા ટોપિક્સ જે છે ઇન્ક્લુડ કરેલા છે. જનરલી જે છે આપણે ટોટલી રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે જોઈ લીધું, એનું ઓવરવ્યૂ જોઈ લીધું, એના ઓર્ગન્સ જે છે એનું ફંક્શન કયું કયું છે. પ્લેસેન્ટા જે છે તો એની અંદર એમ્નિયોન છે, કોરિયોન છે, એમ્નિયોટિક ફ્લુઇડ જે છે જોઈ લીધું, પ્લેસેન્ટાનું ફંક્શન જે છે જોઈ લીધું. નેક્સ્ટ જે છે હવે સ્ટાર્ટ થશે પ્રીનેટલ પીરિયડ, કે ફિટલ ડેવલપમેન્ટ ને એ બધું પણ જોઈ લીધું. પ્રીનેટલ પીરિયડ priority concept is development and reproduction. Now, gestation.
ટાઈમ ફ્રોમ ફર્ટિલાઇઝેશન ઓફ ઓવમ અન્ટિલ ધ ડેટ ઓફ ડિલિવરી, જેસ્ટેશનલ પીરિયડ આપણે એને કહીએ છીએ ઓર જેસ્ટેશન કહીએ છીએ. સો જે જેસ્ટેશન છે એ ટાઈમ છે કે જ્યાંથી ફર્ટિલાઇઝેશન જે છે સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને જ્યાં સુધી બેબી જે છે ડિલિવર થાય છે, ડિલિવરીની ડેટ હોય છે ત્યાં સુધીનો જે છે જેસ્ટેશનલ પીરિયડ છે. અબાઉટ 280 ડેઝ જે છે જેસ્ટેશન પીરિયડ હોય. Nagel's rules for estimating the date of delivery, also known as date of birth, કે જે એક્સપેક્ટેડ ડેટ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એસ્ટિમેટ કરીએ છીએ કે કઈ ડેટ જે છે એ ડિલિવરી માટેની હશે. Use of Nagel's rule required that the person have regular 28 days menstrual cycle. Now એની અંદર 28 days menstrual cycle જે છે પર્સનની અંદર પ્રેઝન્ટ હશે. Subtract 3 months and add 7 days to first day of last menstrual period. જે એક્સપેક્ટેડ ડેટ જે છે તમારે આઈડેન્ટિફાઈ કરવી હોય તો જે પણ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ જે છે એની જે ડેટ હતી, સો એ ડેટ જે છે ત્યાંથી લઈ અને તમારે એનામાંથી 3 months જે છે સબસ્ટ્રેક્ટ કરી દેવાના, એટલે કે માઇનસ કરવાના. એન્ડ ફર્સ્ટ 7 days જે છે એ તમારે એડ કરી દેવાના. દેન એડ 1 year ઇફ એપ્રોપ્રિએટ. Alternatively, add 7 days to first days of last menstrual period and count for forward 9 months. સો તમે સબસ્ટ્રેક્ટ કરીને બી કાઉન્ટ કરી શકો છો અને 9 months જે છે તમે એડ કરીને પણ કાઉન્ટ કરી શકો છો. જેમ કે અહીંયા જે છે આપેલું છે એક એક્ઝામ્પલ કે ફર્સ્ટ ડે ઓફ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ સપ્ટેમ્બર 12, 2023. સબસ્ટ્રેક્ટ 3 month. સો 3 month સબસ્ટ્રેક્ટ કરો તો તમે જૂન જે છે એ મંથ આવશે એન્ડ 7 days જે છે એડ કરશો તો 12 plus 7 is equal to 19, 2023. બટ 1 year જે છે એ એડ કરવું જે છે નેસેસરી હોય તો, જેમ કે 2023 છે, સો તમે 1 year એડ કરીને 2024 એ જે છે એ ડેટ આવશે. સો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી EDD જેને આપણે શોર્ટમાં કહીએ છીએ આવશે જૂન 19, 2024. સેમ વસ્તુ જે છે તમે અહીંયા આગળ જે 3 months જે છે સબસ્ટ્રેક્ટ કરો છો, માઇનસ કરો છો, એની જગ્યાએ 9 months જે છે એડ કરી અને 7 days એની અંદર એડ કરો. સો એ રીતે બી તમને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે છે એ મળી જશે. Gravida and parity. Gravida refers to a permanent pregnant person. Now જે person conceive કરે છે, so conceiving જે છે તો એને gravida ની અંદર કાઉન્ટ કરીએ છીએ આપણે. Gravidity refers to the number of pregnancies. Now કેટલા નંબર ઓફ પ્રેગ્નન્સી કે કેટલા ટાઈમ કન્સીવ કર્યું છે એ gravida ની અંદર આપણે કાઉન્ટ કરીએ છીએ. Nulli gravida is person who has never been pregnant. Now nulli gravida જે છે એ person હશે કે જે કોઈ પહેલા જે છે કોઈ વાર પ્રેગ્નેન્ટ નહીં હોય. Primary gravida is a person who is pregnant for first time. Primary gravida જે છે જે first time pregnant હશે, so એ person ને આપણે primary gravida કહીએ છીએ. And multi gravida is person in at least the second pregnancy. If second pregnancy હશે તો એને multi gravida ની અંદર કાઉન્ટ કરીએ છીએ. So in short, gravida જે છે પ્રેગ્નેન્ટ પર્સન રેફર કરે છે. ગ્રેવિડિટી મીન્સ કે નંબર ઓફ પ્રેગ્નન્સી કે નંબર ઓફ પ્રેગ્નન્સી કન્સીવ કરી છે એ જે છે ગ્રેવિડિટીની અંદર કાઉન્ટ કરવાનું. Parity is the number of births, not the number of fetuses. For example, twins carried out past 20 weeks of gestation, whether or not the fetus was born alive. Now parity જે છે એનો એ જે છે નંબર ઓફ બર્થ્સ જે છે એની અંદર એમાં કાઉન્ટ કરીએ છીએ આપણે કે જે બર્થ જે છે કેરી આઉટ થયા હોય પાસ્ટ 20 વીક્સ જે છે એના પછીનું જે જેસ્ટેશન જે છે એ સ્ટાર્ટ થઈ ગયું હોય, સો એ જે છે પેરિટીની અંદર આવશે. ઇફ બેબી જે છે સ્ટીલ બર્થ હોય એટલે કે ડેડ જે છે બેબી બોર્ન થયું હોય તો બી આપણે જે છે પેરિટીની અંદર કાઉન્ટ કરીએ છીએ. Nullipara is a person who has not had a birth at more than 20 weeks of gestation. એટલે કે 20 weeks after જે છે બર્થ ના આપ્યું હોય કોઈ બેબીને, સો એ નલ્લીપેરામાં આવશે. Primipara is a person who has had one birth that occur after 20th week of gestation. After 20 weeks of gestation one birth હશે, so એ primiparaમાં હશે, primiparaમાં આવશે. And same multipara જે છે એની અંદર 2 or more pregnancy જે છે એની અંદર ફિટલ જે છે એની વાયબિલિટી સ્ટેજ જે છે એનાથી આગળ ગયું હશે, એટલે કે 20 weeks પછી બેબી જે છે એ બોર્ન થયું હશે, સો એ જે છે મલ્ટીપેરામાં આવશે. ગ્રેવિડા એન્ડ પેરા બંને ડિફરન્ટ છે. ગ્રેવિડા મીન્સ કે ટોટલ
કેટલી પ્રેગ્નન્સી કન્સીવ કરી છે એન્ડ પેરા જે છે એની અંદર જે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે તો આફ્ટર 20 વીક્સ જે છે એ કન્ટિન્યુઅસ રહી છે કે નહીં એ પેરેટીની અંદર કાઉન્ટ કરીએ છીએ. યુઝ ઓફ GTPALA or GTPAL. Pregnancy outcome can be described with acronym GTPAL. G is gravidity, the number of pregnancy including the present one. જે GTPLS કોડ જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. સો G મીન્સ કે ગ્રેવિડિટી, નંબર ઓફ પ્રેગ્નન્સી જેટલી બી પ્રેઝન્ટ હોય ઇન્ક્લુડિંગ પ્રેઝન્ટ વન કે જે અત્યારે બી પ્રેગ્નન્સી હશે સો એને કાઉન્ટ કરીને આગળ જેટલી બી પ્રેગ્નન્સીસ હશે એ કાઉન્ટ કરીને ટોટલ જે આવે ગ્રેવિડિટીની અંદર તમારે સ્કોર મૂકવાનો. T is term birth, the number born at term longer than 37 weeks of gestation. એટલે કે જે ટર્મ બેબી હશે કે જે એટ ટર્મ બોર્ન થયો હશે એ જે છે ટર્મ બર્થ્સ ની અંદર એને કાઉન્ટ કરવાનું. P is preterm births, the number born before 37 weeks of gestation. કે જે P જે છે preterm birth જે છે એના માટે સ્ટેન્ડ કરે છે એન્ડ 37 weeks before જે છે એ બોર્ન થયું હશે બેબી તો એ જે છે પ્રીટર્મ ની અંદર આવશે. A is abortions or miscarriages, the number of abortions or miscarriages included in gravida if before 20 weeks of gestation હોય તો. If before 20 weeks of gestation જે છે abortion or miscarriage present હોય તો એ જે છે એ ગ્રેવિડાની અંદર બી એનું કાઉન્ટ કરવામાં આવે છે એન્ડ એબોર્શન જે છે એમાં પણ એ નંબર કાઉન્ટ કરવામાં આવે છે. L is number of current living children. This number can be greater than the P if multiple were delivered or less than P if loss occur. Now જે પણ L જે છે એ લિવિંગ ચિલ્ડ્રન જે છે એના માટે આપણે યુઝ કરીએ છીએ એલનો. L જે છે એ મે બી જે પેરેટી હશે એટલે સોરી પેરેટી જે છે પ્રીટર્મ જે છે એના કરતાં વધારે હશે કે પેરેટીને કરતાં વધારે ડિલિવરીઝ જે છે વધારે જોવા મળશે એ બેબી ટ્વિન્સ હશે તો એને બી આપણે ખાલી જે ગ્રેવિડા છે પેરામાં છે એક જ કાઉન્ટ કરીએ છીએ બટ આફ્ટર બર્થ જે છે એ બેબીઝ 2 થઈ જશે એટલા માટે સો એ બેબી વધારે હોય ઓર ઇફ લોસ થયો હોય કે તો એના લીધે જે પી જે છે ઓછો હશે એનું જે કાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ જશે. નોટ multiples count as a 1 for gravidity as well as a 1 for term, preterm or abortions but are recorded as actual number for living. કે જે મલ્ટિપલ કાઉન્ટ હોય છે એમાં આપણે ગ્રેવિડિટીમાં બી 1 લખીએ છીએ, ટર્મ બર્થ હશે સો એમાં બી 1 લખીએ છીએ એન્ડ જે પ્રીટર્મ ઓર એબોર્શન હશે તો એમાં બી 1 લખીએ છીએ બટ લિવિંગની અંદર એલની અંદર જે છે એ મલ્ટિપલ એટલે કે ટ્વિન્સ હોય ટ્રિપલેટ્સ હોય સો એમાં જે છે આપણે જેટલા લિવિંગ ચાઇલ્ડ હશે એનો સ્કોર લખીએ છીએ. નાઉ પ્રેગ્નન્સી સાયન્સ છે કે 3 ટાઈપ્સની સાયન્સ હોય છે મોસ્ટલી બટ પ્રેગ્નન્સીની સાયન્સ આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે પર્સન ઇઝ પ્રેગ્નન્ટ ઓર નોટ. સો ફર્સ્ટલી છે પ્રી-અઝમ્પટિવ સાયન્સ. પ્રી-અઝમ્પટિવ સાયન્સ જે છે મોસ્ટલી જે છે એ જે પણ પર્સન જે છે ફર્સ્ટલી એ વુમન જે છે એ સસ્પિશિયસ હશે એની જે પ્રેગ્નન્સી જે છે એના રિલેટેડ એ પ્રેગ્નન્ટ છે કે નહીં એ કન્ફર્મ નહીં હોય અને જે બી સાયન્સ છે એ જે પર્સન જે છે એની જાતે ફીલ કરશે. સો પ્રી-અઝમ્પટિવ સાયન્સ છે. એમેનોરિયા જે છે પ્રેઝન્ટ હોય છે, એબ્સન્સ ઓફ મેન્સીસ જે છે મેન્સ્ટ્રુઅલ સાયકલ, then nausea and vomiting, breast tenderness, tingling, feeling of fullness, increased size and pigmentation of areola જે બી areola nipples હોય છે સો ત્યાં જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થશે પ્લસ પિગમેન્ટેશન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. જે પર્સન હશે એને ફૂલનેસ જેવું ફીલ થશે, ટિંગલિંગ ફીલ થાય એન્ડ બ્રેસ્ટ ટેન્ડરનેસ જે છે પ્રેઝન્ટ હશે. યુરિનરી ફ્રિકવન્ટલી જે છે યુરિનેશન માટે જવું પડે પ્લસ ક્વિકનિંગ જે છે પ્રેઝન્ટ હશે. ફર્સ્ટ પરસેપ્શન ઓફ ફિટલ મૂવમેન્ટ બાય ધ પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ મે અકર એટ 16th to 20th week of gestation. ક્વિકનિંગ જે છે એ ફીલ કરશે ઓર પરસીવ કરશે કે પરસેપ્શન જે છે ફિટલ મૂવમેન્ટ જે છે એનું ફીલ થશે જે બી પ્રેગ્નેન્ટ વુમન છે એને. Every pregnancy is unique and quickening could happen earlier or later. So જે બી પ્રેગ્નન્સી જે છે યુનિક હોય છે
બધાની અંદર ડિફરન્ટ ટાઈમ જે હોય છે, મે બી જે છે અર્લિયર કેટલાક ક્વિકનિંગ ફીલ કરે, કેટલાક જે છે લેટર પીરિયડની અંદર ક્વિકનિંગ જે છે ફીલ કરશે. Fatigue, changes to skin pigmentation such as linea nigra and melasma જે છે પ્રેઝન્ટ હશે. જે ચેન્જીસ જે છે પ્રેઝન્ટ હશે સ્કિનની અંદર, પિગમેન્ટેશનની અંદર. ફટીગ જે છે પ્રેઝન્ટ હશે કે જે પર્સન હશે ઇઝીલી બહુ જલ્દી જે છે એ ટાયર્ડ થઈ જાય. લિનિયા નાઇગ્રા જે છે પ્રેઝન્ટ હશે. બધા જે છે પ્રિઝમ્પટિવ સાઇન્સ હતા કે જે બી વુમન હશે એ સસ્પિશિયસ હશે અબાઉટ પ્રેગ્નન્સી. નેક્સ્ટ ઇઝ પ્રોબેબલ સાઇન. Probable signs can be noted down by physician. Physician જે છે નોટ ડાઉન કરશે જે probable signs હશે એને. ફર્સ્ટ ઇઝ યુટ્રાઇન એનલાર્જમેન્ટ. યુટ્રસ જે છે એનું એનલાર્જમેન્ટ જોવા મળશે કે પ્રેગ્નન્સી હશે સો બેબી જે છે એનું એટલે ફિટસ જે છે એનું ડેવલપમેન્ટ થશે એટલે યુટ્રસ જે છે એનું એનલાર્જમેન્ટ થશે. હેગાર્ડ સાઇન, compressibility and softening of the lower uterine segment that occurs at about week 6. 6 વીક જે છે તો એ વખતે જે છે હેગાર્ડ સાઇન પ્રેઝન્ટ હશે. હેગાર્ડ સાઇન જે છે એની અંદર જે લોઅર યુટ્રાઇન સેગમેન્ટ જે છે ત્યાં સોફ્ટનિંગ જે છે પ્રેઝન્ટ જોવા મળશે. થર્ડ ઇઝ ગુડવેલ સાઇન, softening of cervix that occurs at the beginning of the second month. જેવું સેકન્ડ મંથ સ્ટાર્ટ થાય સો એ બિગિનિંગ જે છે ત્યાં જ સર્વિક્સ જે છે એનું સોફ્ટનિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે. ગુડવેલ સાઇન્સ કહેવાય. એન્ડ ચેડવિક સાઇન્સ, violet coloration of mucous membrane of cervix, vagina and vulva that occurs at about week 6. એટલે સેમ જે હેગાર્ડ સાઇન પ્રેઝન્ટ હોય છે એ જ વખતે જે ચેડવિક સાઇન જે છે એ બી પ્રેઝન્ટ હોય છે. જે વાયલેટ કલરેશન થઈ જશે જે પણ સર્વિક્સ છે એના મેમ્બ્રેન્સની અંદર, મ્યુકસ મેમ્બ્રેન્સમાં, પ્લસ વજાઇના જે છે એની અંદર એન્ડ વલ્વા જે છે સો એની અંદર જે છે તમને ચેડવિક સાઇન જે છે પ્રેઝન્ટ જોવા મળશે. Ballotment, rebounding of fetus against the examiner's finger on palpation. કે જે ફિટસ જે છે એને ફીલ કરી શકશે જે બી એક્ઝામિનરની ફિંગર જે છે એને પાલ્પેશન થ્રુ. હેગાર્ડ સાઇન જે છે એ યાદ રાખજો, સાઇન્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે. હેગાર્ડ સાઇન જે છે એની અંદર જે લોઅર યુટ્રાઇન સેગમેન્ટ જે છે એનું સોફ્ટનિંગ જોવા મળશે. ધેન ગુડવેલ સાઇન જે છે એની અંદર જે સર્વિક્સ જે છે સો એનું સોફ્ટનિંગ જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ લાસ્ટલી ચેડવિક સાઇન હોય છે એની અંદર પલ્પરિસ ડિસ્કલરેશન કલરેશન જે છે એ જોવા મળશે, વાયોલેટ કલરેશન જોવા મળે. Braxton Hicks contraction, irregular painless contraction that may occur intermittently throughout the pregnancy. જે Braxton Hicks contraction present હોય છે સો irregular painless contractions હોય જે throughout the pregnancy જે છે present હોય છે અને intermittently જે છે એ contraction start થઈ જાય છે or stop બી થઈ જાય એ રીતે જે છે present હોય. Positive pregnancy test for determination of presence of human chorionic gonadotropin એટલે કે HCG જે છે સો એને ચેક કરવા માટે આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ કે HCG પ્રેઝન્ટ છે કે નહીં. HCG જે છે એ મેઇનલી જ્યારે પ્રેગ્નન્સી હશે ત્યારે બી પ્રેઝન્ટ હોય છે, પ્લસ જે કેટલીક ડિઝીઝ કન્ડિશન એવી હોય છે કે જેની અંદર HCG જે છે પ્રોડ્યુસ થાય છે. સો આપણે જ્યારે બી ટેસ્ટ કરીએ HCG જે છે એના પ્રેઝન્ટ માટે અને HCG ફાઇન્ડ આઉટ થાય છે તો આપણે મે બી એને એવું અઝ્યુમ કરી લઈએ છીએ કે પ્રેગ્નન્સી જે છે કન્સીવ થઈ છે, બટ પ્રેગ્નન્સી કન્સીવ નથી હોતી. કોઈ બીજા ડિઝીઝ કન્ડિશન જે છે એ બી પ્રેઝન્ટ હોય છે એટલા માટે. યાદ છે કોઈને કે કયો ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ હોય છે? એવું ડિઝીઝ કન્ડિશન છે કે જેનાથી HCG નું લેવલ જે છે સેમ પ્રેગ્નન્સીની અંદર હોય છે એ લેવલ જોવા મળે છે? નથી યાર? તમે લોકો ફર્સ્ટ ટાઈમ ઓબીજી ભણો છો? યસ. ફર્સ્ટ ટાઈમ છે ઓબીજી એવું છે? ઓકે, તો મેં ડેમો લેક્ચર આપ્યો તો એમાં તમે બધા હતા? હા. તો એમાં આઈડેન્ટિટી ફોર્મ મૂળ હતું ને? હા.
હાઇડેન્ટિફોર્મ મોલ્ડ છે જેની અંદર સ્મોલ ગ્રેપ લાઇક સ્ટ્રક્ચર ફ્લુઇડ ફિલ ગ્રેપ લાઇક સ્ટ્રક્ચર હોય છે. સો એની અંદર બી સેમ HCG નું પ્રોડક્શન થાય. સેમ જેવું પ્રેગ્નન્સી હોય છે એ જ રીતે જે છે HCG પ્રોડ્યુસ થાય. તો એના લીધે કેટલીક વાર જ્યારે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ આપણે ચેક કરીએ તો પ્રેઝન્ટ હોય છે. એન્ડ લાસ્ટલી જે છે પોઝિટિવ સાઇન્સ. ફર્સ્ટ જે છે પ્રિઝમ્પટિવ સાઇન હતી કે મે બી પ્રેગ્નન્સી પ્રેઝન્ટ હોય એવું જે છે એવું ફીલ થાય જે બી વુમન જે છે એને. દેન આફ્ટર જે છે એ જે પ્રોબેબલ સાઇન્સ છે કે પ્રેગ્નન્સી પ્રેઝન્ટ હશે. સો એની સાઇન સિમ્ટમ્સ જે છે એ નોટ ડાઉન કરે છે જે બી ફિઝિશિયન છે. એન્ડ પોઝિટિવ સાઇન્સ જે છે એની અંદર આપણે જે છે એ કન્ફર્મ કરીએ છીએ કે પ્રેગ્નન્સી પ્રેઝન્ટ છે. સો ડાયગ્નોસ્ટિક જે છે એની અંદર ડાયગ્નોસિસ જે છે એની અંદર આપણે કરીએ છીએ. ફિટલ હાર્ટ રેટ ડિટેક્ટ બાય electronic device Doppler transducer at 10 to 12 weeks and by non-electronic device fetoscope at 20 weeks of gestation. So જે ફિટલ હાર્ટ રેટ જે છે એ ડિટેક્ટ કરીએ છીએ. ફિટલ ડેવલપમેન્ટ જે છે એની અંદર આપણે જોયું હતું કે 10 to 12 વીક્સ જે છે. સો એ પીરિયડની અંદર આપણે ડોપલર જે છે ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીને ફિટલ હાર્ટ રેટ જે છે એને ડિટેક્ટ કરી શકીએ. એન્ડ આફ્ટર એટ ધ 20 વીક ઓફ જેસ્ટેશન એના પછીનો જે ટાઈમ હશે એ વખતે આપણે જે છે ફિટોસ્કોપનો યુઝ કરીને ફિટલ હાર્ટ રેટ જે છે ચેક કરી શકીએ છીએ. એક્ટિવ ફિટલ મુવમેન્ટ પાલ્પેબલ બાય એક્ઝામિનર. આઉટલાઇન ઓફ ફિટસ વાયા રેડિયોગ્રાફી ઓર અલ્ટ્રાસોનોગ્રાફી કે જે બી પાલ્પેશન કરશું તો એના થ્રુ જે છે એ ફિટલ મુવમેન્ટ જે છે એક્ટિવલી આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું. એન્ડ જે ફિટસ જે છે સો એની આઉટલાઇન જે છે USG ઓર રેડિયોગ્રાફી જે છે પરફોર્મ કરીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે ફિટલ જે છે એની આઉટલાઇન કેટલી છે ઓર ફિટસનું ડેવલપમેન્ટ કેટલું થયું છે. સો 3 સાઇન્સ જે છે એ યાદ રાખજો. પ્રિઝમ્પટિવ, પ્રોબેબલ એન્ડ પોઝિટિવ સાઇન્સ જે છે પ્રેઝન્ટ છે. પ્રિઝમ્પટિવ જે છે એની અંદર જસ્ટ આપણે અઝ્યુમ કરીએ છીએ કે પ્રેગ્નન્સી પ્રેઝન્ટ હશે. પ્રોબેબલ જે છે એની અંદર જે ફિઝિશિયન જે છે એ નોટ ડાઉન કરશે કે જે બોડીની અંદર ચેન્જીસ થયા હશે એ બધા જ. એન્ડ પોઝિટિવ સાઇન્સ જે છે એ જે ડાયગ્નોસિસ જે છે આપણે પરફોર્મ કરીએ છીએ ટેસ્ટ અને એના પછી જે છે એ આપણે કન્ફર્મ કરીએ કે પ્રેગ્નન્સી જે છે પ્રેઝન્ટ છે. Fundal height. Fundal height is measured to evaluate gestational age of fetus. Now, fetus જે છે જેટલું ગ્રોથ હશે એટલી ફંડલ હાઇટ જે છે ઇન્ક્રીઝ થશે. સો ફિટસ જે છે એની જેસ્ટેશનલ એજ જે છે આપણે ચેક કરવી હોય તો ફંડલ હાઇટ જે છે મેઝર કરીએ છીએ આપણે. ઓર ફિટસ જે છે એનું ડેવલપમેન્ટ જે છે ચેક કરી શકીએ જે ફંડલ હાઇટ જે છે મેઝર કરીને. ડ્યુરિંગ ધ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટર weeks 18 to 30. Fundal height is centimeters approximately equals fetal age in weeks plus or minus 2 centimeter. Now during second and third trimester જે 18 or 13 weeks વચ્ચેનો જે પીરિયડ હોય છે તો એની અંદર ફંડલ હાઇટ જે છે સેન્ટીમીટરની અંદર આપણે મેઝર કરીએ છીએ. એટલે જેટલી જેસ્ટેશનલ એજ હશે ફિટલની એજ હશે એટલું જ જે છે ફંડલ હાઇટ જે છે તમને જોવા મળશે પ્લસ ઓર માઇનસ સેન્ટીમીટરની અંદર. ફોર એક્ઝામ્પલ 30 વીક્સ જે છે જેસ્ટેશનના થયા છે તો તમે જે છે એ ફિટલ હાઇટ મેઝર કરશો એટલે ફંડલ હાઇટ જે છે મેઝર કરશો તો એ મે બી 30 સેન્ટીમીટર હશે પ્લસ ઓર માઇનસ 30 સેન્ટીમીટર જે છે ફંડલ હાઇટ પ્રેઝન્ટ હશે. At 16 weeks, the fundus can be found approximately halfway between symphysis pubis and umbilicus. So જે અહીંયા ફિગરમાં આપ્યું છે એ રીતે જે પણ 16 વીક જે છે પ્રેગ્નન્સી જે છે એ થશે. સો 16 વીક્સની અંદર જે સિમ્ફાઇસિસ પ્યુબિસ છે ત્યાંથી લઈને અમ્બલિકસ છે બંને વચ્ચેનું જે મિડલ પાર્ટ છે ત્યાં સુધી જે છે ફંડલ હાઇટ જશે. દેન આફ્ટર 20 વીક છે સો અમ્બલિકસ જે છે એની નિયર બાય એરિયાની અંદર તમને ફંડલ હાઇટ જે છે એ જોવા મળશે. At 20 to 22 weeks, the fundus is approximately at the location of umbilicus. કે 20 or 22 weeks હશે તો જે umbilicus જે છે ત્યાં જે છે fundus જે છે present હશે. At 36 week, the fundus is at zymphoid process. 36 weeks થશે. So જે fundus જે હશે એ જે છે 36 વીક્સની અંદર સિમ્ફોઇડ પ્રોસેસ સુધી જે છે એ પહોંચી જશે. એટલે ફંડલ હાઇટ જે છે એ 36 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ એની અરાઉન્ડની અંદર પ્રેઝન્ટ હશે.
Ask the client to avoid before measurement because of possible uterine displacement from a full bladder. કે જે બી પર્સન હશે જ્યારે આપણે ફંડલ હાઇટ મેઝર કરશું તો એ વખતે જે પણ ક્લાયન્ટ છે એમને કહેવાનું કે પહેલા વોઇડ કરી લે, યુરિન જે છે પાસ આઉટ કરે અને પછી જે છે આપણે મેઝરમેન્ટ લઈએ. કઈ રીતે મેઝરમેન્ટ લેવાનું છે એનું? સો measuring fundal height, place client in supine position, place end of the tape measure at the level of symphysis pubis. Now fundal height measurement કરવા માટે જે પણ ક્લાયન્ટ છે એમને supine position પ્રોવાઈડ કરવાની એન્ડ જે પણ મેઝરિંગ ટેપનો યુઝ કરીએ છીએ આપણે તો મેઝરિંગ ટેપ જે છે એને સિમ્ફાઇસિસ પ્યુબિસ જે છે એ લેવલ પર રાખવાની, એટલે કે એનો જે એન્ડ હશે એટલે એ એન્ડ વાળો પાર્ટ છે એટલે સ્ટાર્ટિંગ વાળો પાર્ટ આપણે કહીએ તો એ પાર્ટ જે છે તમારે સિમ્ફાઇસિસ પ્યુબિસ જે છે ત્યાં રાખવાનો અને પછી જે છે ફંડસ જ્યાં ફિલ થાય છે ત્યાં સુધી તમારે જે છે એને સ્ટ્રેચ કરવાની, જે ટેપ જે છે એને. સો સ્ટ્રેચ ધ ટેપ ટુ ટોપ ઓફ ધ યુટ્રાઇન ફંડસ એન્ડ નોટ એન્ડ રેકોર્ડ ધ મેઝરમેન્ટ. એ રીતે જે છે તમે રેકોર્ડ કરો કે કેટલી ફંડલ હાઇટ છે પ્રેઝન્ટ છે. When assessing fundal height, monitor the client closely for supine hypotension when placed in supine position after 20 weeks of gestation. 20 weeks જે છે gestation ના થાય હોય then after આપણે fundal height measure કરીએ છીએ તો client જે છે એની અંદર supine hypotension માટે જે છે તમે closely અને monitor કરો. ફંડલ હાઇટ જે છે સો એ જે છે એ 36 વીક્સ પછી ડિક્રીઝ થશે બીકોઝ જે એમનિયોટિક ફ્લુઇડ જે છે એ થોડું ડિક્રીઝ થશે અને ફિટસ જે છે એનું ડિસેન્ડિંગ જે છે સ્ટાર્ટ થઈ ગયું છે. સો ફંડલ હાઇટ જે છે આફ્ટર 36 વીક્સ જે છે એ ડિક્રીઝ થશે. Physiological pregnancy changes. Culture often determines health beliefs, values, and family expectations. Therefore, it is important to assess cultural belief during the care of pregnant client. કલ્ચર જે છે સો એની અંદર જે છે એ લોકોના પ્રેગ્નન્સી રિલેટેડ હેલ્થ બિલીફ જે છે, વેલ્યુઝ એન્ડ ફેમિલી એક્સપેક્ટેશન્સ જે છે એ અલગ હશે. સો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે બી કલ્ચરલ બિલીફ જે છે એને પહેલા અસેસ કરી લો જેનાથી આપણે ઇફેક્ટિવલી પ્રેગ્નેન્ટ ક્લાયન્ટ જે છે એને કેર પ્રોવાઈડ કરી શકીએ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. સો જે ફિઝિયોલોજીકલ ચેન્જીસ છે ફર્સ્ટલી એમાં કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ જે છે circulating blood volume increases, plasma increases, and total red blood cell volume increases. જેટલો બી બ્લડ વોલ્યુમ સર્ક્યુલેટ થશે જે જનરલી પહેલા થતો હતો એની જગ્યાએ વોલ્યુમ જે છે ઇન્ક્રીઝ થશે બીકોઝ ફિટસ જે છે એને બી બ્લડ જે છે એ સર્ક્યુલેશન જે છે બ્લડ સર્ક્યુલેશન પ્રોવાઈડ કરવાનું છે. સો એના માટે બ્લડ વોલ્યુમ વિલ બી ઇન્ક્રીઝ, પ્લાઝમા જે છે સો એનું લેવલ બી ઇન્ક્રીઝ થશે એન્ડ ટોટલ red blood cell volume increases. Total volume increases by approximately 40 to 50%. એટલે ટોટલી જેટલું બી બ્લડ જે છે એનો વોલ્યુમ જે છે એ 40 to 50% જે છે એપ્રોક્સિમેટલી ઇન્ક્રીઝ થશે. Physiological anemia occurs as the plasma increases exceeds the increase in production of red blood cell. સો જે ફિઝિયોલોજીકલ અનિમિયા જે છે મે બી પ્રેઝન્ટ હોય કે પ્લાઝમા જે છે ઇન્ક્રીઝ થાય છે જેના લીધે રેડ બ્લડ સેલ્સ જે છે એનું પ્રોડક્શન બી ઇન્ક્રીઝ થશે. આયર્ન રિક્વાયરમેન્ટ્સ આર ઇન્ક્રીઝ. આયર્ન રિક્વાયરમેન્ટ્સ જે છે એ બી ઇન્ક્રીઝ થઈ જશે. તો સેમ આયર્ન જે છે એ જે બી મધર છે પ્રેગ્નેન્ટ જે લેડી છે એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે, એને બી આયર્ન જે છે એ રિક્વાયર્ડ હોય પ્લસ જે પણ બેબી જે છે એના માટે બી આયર્ન રિક્વાયર્ડ હોય છે. સો આયર્ન રિક્વાયરમેન્ટ્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. એટલા માટે જે છે જે મોસ્ટલી અહીંયા જે છે એ આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ્સ જે છે પ્રોવાઈડ કરે છે જે બી એન્ટીનેટલ મધર્સ હોય છે એમને. Heart size increases and the heart is elevated slightly upward and to the left because of displacement of diaphragm as the uterus enlarges. Changes are minor and reverse soon after childbirth. જે હાર્ટની સાઇઝ જે છે એ બી ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ અહીંયા જે બ્લડ જે છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે. સો બ્લડ વોલ્યુમ સર્ક્યુલેશન માટે બી ઇન્ક્રીઝ થઈ ગયું છે, પ્લાઝમા ઇન્ક્રીઝ થાય છે એના લીધે હાર્ટ સાઇઝ ઇન્ક્રીઝ થશે પ્લસ હાર્ટ જે છે એ થોડું એલિવેટ થશે સ્લાઇટલી અપવર્ડ જે છે બીકોઝ
જે બી ફિટસ જે છે એનો ગ્રોથ થયો હશે. સો ગ્રોથના લીધે યુટ્રસ જે છે એનલાર્જ થશે. યુટ્રસ એનલાર્જમેન્ટના લીધે ડાયાફ્રામ હોય છે એ ડિસ્પ્લેસ થશે. એના લીધે હાર્ટ જે છે થોડું અપવર્ડ મૂવ થશે. ચેન્જીસ જે છે એ માઇનર છે. જેવું એઝ સુન એઝ કે ચાઇલ્ડ બર્થ થાય છે એટલો એ જે બી એની જે પ્લેસ હતી એ પ્લેસ પર જે છે એ લોકો પાછા આવી જશે. એટલે કે હાર્ટ જે છે એની પ્લેસ પર પાછું આવી જશે. રિટેન્શન ઓફ સોડિયમ એન્ડ વોટર મે અકર. સોડિયમ એન્ડ વોટર જે છે એનું રિટેન્શન પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી સિસ્ટમ, oxygen consumption increases by approximately 15 to 20%. સો અહીંયા જે છે સેમ ઓક્સિજન કન્ઝપ્શન બી ઇન્ક્રીઝ થઈ જાય છે. જેવું બ્લડ જે છે એનું કન્ઝપ્શન એટલે બ્લડ જે છે એને ઇન્ક્રીઝ થઈ જશે. સો બ્લડનું લેવલ ઇન્ક્રીઝ થાય છે. સેમ એવું ઓક્સિજન જે છે એનું લેવલ બી ઇન્ક્રીઝ અહીંયા જોઈશે. કન્ઝપ્શન જે છે વધારે જોઈશે. ડાયાફ્રામ ઇઝ એલિવેટેડ બીકોઝ ઓફ એનલાર્જ યુટ્રસ. ડાયાફ્રામ જે છે એ એલિવેટ થઈ ગયું હશે બીકોઝ યુટ્રસ એનલાર્જ થાય છે એટલે. Hormonal changes in estrogen and progesterone level may have an effect on respiratory system. So estrogen and progesterone જે છે સો એની અંદર એના જે ચેન્જીસ છે હોર્મોનલ ચેન્જીસ જોવા મળશે એના લીધે એ ચેન્જીસ જે છે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એના પર અફેક્ટ કરે છે. શોર્ટનેસ ઓફ બ્રીથ મે બી એક્સપિરિયન્સ. શોર્ટનેસ ઓફ બ્રીથ જે છે મે બી એક્સપિરિયન્સ થશે જે બી પર્સન છે એને. During pregnancy, a woman's pulse rate may increase about 10 to 15 beats per minute. The blood pressure slightly decreases in the second trimester, then increases in third trimester, but not above the pregnancy level. And the respiratory rate remains unchanged or slightly increased. During pregnancy, pulse rate જે છે may be increase થશે. About 10 to 15 beats per minute જે છે pulse rate increase થશે. And blood pressure slightly in second trimester જે છે decrease હશે. In third trimester increase થઈ જશે but not above the pregnancy level. કે જે pregnancy ની અંદર જે level maintain હોવું જોઈએ blood pressure નું એનાથી વધારે જે છે એને increase થાય. Respiratory rate જે છે may be unchanged હોય or may be increase થઈ જાય slightly. અહીંયા ફિગરમાં આપ્યું છે રીતે જે ડાયાફ્રામ જે છે એની પોઝિશન જે છે એ ચેન્જ થશે. જે બ્લુ લાઇન જે છે સો એ રીતે જે છે ઇન્ક્રીઝ થશે. ડાયાફ્રામની પોઝિશન જે છે થોડી અપવર્ડ જશે. એના લીધે જે લંગ્સ છે એન્ડ જે હાર્ટ જે છે એ જે છે એનું પ્લેસમેન્ટ બી થોડું સ્લાઇટલી ચેન્જ થશે. જસ્ટ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ GI ટ્રેકની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. Nausea and vomiting may occur as a result of secretion of human chorionic gonadotropin. This condition typically subsides by the third month. Now, nausea and vomiting mostly જે છે એ સ્ટાર્ટિંગના જે બી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એમાં પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ જે બી HCG જે છે એનું સિક્રેશન થાય છે એટલા માટે HCG જે છે એ વોમિટિંગ એન્ડ નોઝિયા જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. જેટલું HCG નું લેવલ વધારે એટલું નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે વધારે જોવા મળશે. બટ જેવું થર્ડ મંથ જે છે થર્ડ મંથની અંદર જે પણ નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે એ સ્ટોપ થઈ જાય છે. Appetite is often increased during pregnancy. Food intake may increase by 15% to 20% beginning in early pregnancy. Appetite જે છે એ during pregnancy increase થઈ જાય છે અને food intake જે છે એ પણ increase થઈ જશે. Alteration in taste and smell may occur. Now, smell and taste જે છે એની અંદર અલ્ટરેશન જોવા મળશે. કેટલાક જે છે એ સેન્સિટિવ થઈ જશે સ્મેલ એન્ડ ટેસ્ટ જે છે એનાથી. કેટલાક જે છે એને સેન્સિટિવ નહીં હોય એટલે અલ્ટરેશન જોવા મળે ટેસ્ટ એન્ડ સ્મેલ જે છે એમાંથી. Poor appetite may occur later in pregnancy because of decreased gastric motility. Poor appetite જે છે may be later in pregnancy ની અંદર પ્રેઝન્ટ હશે કે જેવું ફર્સ્ટ ટુ ટ્રાઇમેસ્ટર ઓર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર એપેટાઇટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. બટ જેવું લેટર સ્ટેજ આવશે કે થર્ડ ટ્રાઇમેસ્ટર હશે તો પ્રેગ્નન્સીની અંદર એપેટાઇટ જે છે પુઅર થઈ ગઈ હશે એન્ડ બીકોઝ ઓફ જે બી ગેસ્ટ્રિક મોટિલિટી જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે એટલે. Constipation may occur because of an increase in progesterone production or pressure from uterus resulting in decreased GI motility. So constipation જે છે એ જનરલી પ્રેઝન્ટ હોય છે જે પણ પ્રેગ્નન્સી વાળા ક્લાયન્ટ હોય છે એની અંદર બીકોઝ જે પ્રોજેસ્ટેરોન જે છે એ સિક્રેટ થાય છે એના લીધે ઓર મે બી યુટ્રસ જે છે સો એ જે છે એ પ્રેશર બિલ્ડ કરે છે
જે પણ બોવેલ જે છે એની ઉપર, એના લીધે GI મોટિલિટી જે છે ડિક્રીઝ થઈ જશે એટલા માટે. ફ્લેટુલન્સ એન્ડ હાર્ટબર્ન મે અકર because of decreased gastrointestinal motility and slow emptying of stomach caused by an increase in progesterone production. Same progesterone production જે છે, સો એના લીધે જે GI મોટિલિટી જે છે ડિક્રીઝ હશે એન્ડ જે સ્ટમક જે છે એ એટલું જલ્દી એમ્પ્ટી નહીં થાય. ઇફ સ્ટમક એમ્પ્ટી નહીં થાય તો સ્ટમક કન્ટેન્ટ જે છે એની અંદર એસિડ જે છે પ્રેઝન્ટ હોય છે. સો એસિડના લીધે જે છે હાર્ટબર્ન ફીલ થશે એન્ડ ફ્લેટુલન્સ જે છે એ બીકોઝ ઓફ GI મોટિલિટી ડિક્રીઝ થઈ ગઈ હશે તો એના લીધે ફ્લેટુલન્સ જે છે પ્રેઝન્ટ હશે. મેઇન રીઝન છે એનું જે પણ પ્રોજેસ્ટેરોન જે છે પ્રોડ્યુસ થાય છે એના લીધે પ્રેઝન્ટ હોય છે. હેમરોઇડ્સ મે અકર because of increased venous pressure. Venous pressure increase થઈ જશે સો એના લીધે હેમરોઇડ જે છે પ્રેઝન્ટ હશે. Gum tissues may become swollen and easily bleed because of increasing level of estrogen. Tylism, excessive secretion of saliva may occur because of increasing level of estrogen. Estrogen નું લેવલ ઇન્ક્રીઝ હશે સો ગમ જે ટિશ્યુઝ જે છે એની અંદર સ્વેલિંગ જોવા મળશે અને ઇઝીલી જે છે બ્લીડિંગ એની અંદર થશે એન્ડ ટાઇલિઝમ જે છે એ એક્સેસિવ સલાઇવા જે છે સિક્રેટ થશે બીકોઝ ઓફ એસ્ટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થયું હશે એટલા માટે. Renal system. Frequency of urination increases by 25% in the first and third trimester because of increased bladder sensitivity and pressure of enlarging uterus on bladder. So first and third trimester છે એની અંદર urination જે છે એની frequency increase થઈ જશે because first trimester જે છે એની અંદર bladder sensitivity જે છે એ increase હશે and જે third trimester છે એની અંદર uterus જે છે એનું enlargement થયું હશે. So જે uterus જે છે pressure build કરશે bladder ની ઉપર ને બ્લેડરની ઉપર પ્રેશર બિલ્ડ થશે એટલે તમારે ફ્રીક્વન્ટલી યુરિનેશન માટે જવું પડે. Decreased bladder tone may occur and is caused by an increase in progesterone and estrogen levels. Now bladder tone જે છે decrease થઈ ગયો હશે because of estrogen and progesterone level increase થયું હશે એટલા માટે. Bladder capacity increases in response to increasing level of progesterone. જેવું પ્રોજેસ્ટેરોન લેવલ ઇન્ક્રીઝ થશે સો એના રિસ્પોન્સની અંદર બ્લેડર જે છે એની કેપેસિટી જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. Renal threshold for glucose may be reduced કે જે renal threshold છે ગ્લુકોઝ માટેની જે નીડ્સ જે હશે renal સિસ્ટમની અંદર એ રિડ્યુસ થઈ જશે. Endocrine system. Basal metabolic rate increases and metabolic function increases. જે બી એપેટાઇટ જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ છે પ્લસ કેલરીઝ એન્ડ એના માટે રિક્વાયરમેન્ટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે સો એના લીધે જે મેટાબોલિક રેટ જે છે એ BMR જે છે એ ઇન્ક્રીઝ હશે એન્ડ મેટાબોલિક ફંક્શન્સ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. The anterior lobe of pituitary gland enlarge and produce serum prolactin needed for lactation process. Anterior lobe જે છે એન્ટિરિયર લોબ જે છે એ જે છે પિચ્યુટરી ગ્લેન્ડ જે છે એને સ્ટિમ્યુલેટ એટલે પિચ્યુટરી ગ્લેન્ડનો એન્ટિરિયર લોબ જે છે એન્ટિરિયર પાર્ટ છે એ સ્ટિમ્યુલેટ થશે સો એના લીધે એ પિચ્યુટરી ગ્લેન્ડ જે છે એ પ્રોલેક્ટિન જે છે એને પ્રોડ્યુસ કરશે. જે પ્રોલેક્ટિન પ્રોડ્યુસ થશે તો એનાથી જે લેક્ટેશનની પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. ધ posterior lobe of pituitary gland produces oxytocin which stimulate uterine contraction and posterior lobe જે છે એ ઓક્સિટોસિન જે છે એ રિલીઝ કરશે સો ઓક્સિટોસિન જે છે યુટાઇન કોન્ટ્રેક્શન છે એને સ્ટિમ્યુલેટ કરે છે. ધ થાઇરોઇડ એનલાર્જેસ સ્લાઇટલી એન્ડ થાઇરોઇડ એક્ટિવિટી ઇન્ક્રીઝિસ. થાઇરોઇડ જે છે ગ્લેન્ડ એ એનલાર્જ થશે સ્લાઇટલી અને થાઇરોઇડ એક્ટિવિટીઝ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સેમ પેરાથાઇરોઇડ ઇન્ક્રીઝિસ ઇન સાઇઝ કે થાઇરોઇડ જે છે એનું એનલાર્જમેન્ટ થશે એ જ રીતે પેરાથાઇરોઇડ જે છે એ ઇન્ક્રીઝ થશે એની સાઇઝની અંદર. એલ્ડોસ્ટેરોન લેવલ્સ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિસ. એલ્ડોસ્ટેરોન જે છે એનું લેવલ પણ ઇન્ક્રીઝ થઈ જશે. Body weight increases, water retention is increased which can contribute to weight gain. Body weight increase થશે પ્લસ વોટર જે છે એનું રિટેન્શન ઇન્ક્રીઝ થશે એના લીધે વેટ ગેઇન જે છે એની અંદર બી એનું કોન્ટ્રીબ્યુશન હશે. ધ પેન્ક્રિયાઝ ઇન્ક્રીઝિસ ઇન્સ્યુલિન પ્રોડક્શન. પેન્ક્રિયાઝ જે છે ઇન્સ્યુલિન પ્રોડક્શન ઇન્ક્રીઝ કરી દેશે કોઝ કેલરીઝ જે છે કેલરીઝ પ્રેઝન્ટ હોય છે મેટાબોલિઝમ જે છે એના માટે ગ્લુકોઝ જે છે ઇમ્પોર્ટન્ટ છે સો એટલા માટે ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ થવું બી ઇમ્પોર્ટન્ટ છે એટલે
ઇન્સ્યુલિન પ્રોડક્શન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે પેન્ક્રિયાસ જે છે એની અંદર. Reproductive system. Uterus enlarges, increasing in mass from approximately 60 to 100 gram as a result of hyperplasia, influence of estrogen and hypertrophy. So uterus જે છે એનું enlargement જોવા મળશે because જે mass જે છે increase થઈ ગયો છે approximately 60 to 1000 gram જેટલું જે છે mass increase થશે, જેમાં hyperplasia થાય છે and hypertrophy થાય છે. એટલે કે liver જે છે એની size જે છે એ બી enlarge થશે, cells જે છે એનું production બી liver માં નહીં, યુટ્રસમાં જે છે એની size increase થશે, પ્લસ યુટ્રસ જે છે એની અંદર જે વોલ્સ જે છે સો એના સેલ્સ જે છે એનું પ્રોડક્શન બી ઇન્ક્રીઝ થઈ જશે. એટલે હાઇપરપ્લેશિયા એન્ડ હાઇપરટ્રોફી બંને જે છે એ પ્રેઝન્ટ હશે, એટલા માટે યુટ્રસની સાઇઝ જે છે ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે અને એન્લાર્જમેન્ટ જોવા મળશે. સાઇઝ એન્ડ નંબર ઓફ બ્લડ વેસલ્સ એન્ડ લિમ્ફેટિક ઇન્ક્રીઝીસ, જે બી બ્લડ વેસલ્સ જે છે સો એની સાઇઝ ઇન્ક્રીઝ થશે એન્ડ નંબર જે છે એ બી ઇન્ક્રીઝ થશે. ઇરેગ્યુલર કોન્ટ્રેક્શન occurs typically beginning after 16 weeks of gestation. Irregular contraction જે છે એ બી યુટ્રસની અંદર પ્રેઝન્ટ હશે, મોસ્ટલી જે છે 16 weeks of gestation જે છે એના પછી પ્રેઝન્ટ હોય છે. Cervix become shorter, more elastic and larger in diameter. Cervix જે છે એ શોર્ટ થઈ ગયું હશે, એનું જે લેન્થ જે છે એ ડિક્રીઝ થઈ ગઈ હશે, પ્લસ મોર ઇલાસ્ટિક હશે એન્ડ લાર્જર ઇન ડાયામીટર હશે. Endocervical glands secrete a thick mucus plug which is expelled from the canal when dilation begins. કે જે સર્વિક્સ જે છે એની અંદર જે એન્ડોસર્વાઇકલ ગ્લેન્ડ્સ હોય છે એ થિક મ્યુકસ લાઈક પ્લગ જેવું સિક્રેટ કરે છે, કે પ્લગ જે છે એ જે પણ ફિટસ જે છે એને એક્સપેલ થવાની અંદર જે છે સ્ટોપ કરે છે. એટલે કે ઇન શોર્ટ ફિટસ જે છે એ કેમ યુટ્રસની અંદર રહે છે કે જે સર્વિક્સ જે છે ત્યાં પ્લગ જે છે એ હોય, કે જે પ્લગ જે છે એના લીધે ફિટસ એક્સપેલ આઉટ ના થાય. પણ જેવું જે છે એ ડાયલેટેશન સ્ટાર્ટ થઈ જશે સર્વિક્સની અંદર, એ ડાયલેટેશનના લીધે પ્લગ જે છે એ શું થશે, પ્લગ જે છે રિમૂવ થઈ જશે અને ફિટસ જે છે એ એક્સપેલ આઉટ થશે. Increase vascularization and an increase in estrogen cause softening and violet discoloration known as Chadwick sign, which occurs at about 6 weeks of gestation. જે cervix જે છે સો એની અંદર વાસ્ક્યુલરાઇઝેશન જે છે ઇન્ક્રીઝ થઈ જશે, વેસલ્સ જે છે ઇન્ક્રીઝ થશે, પ્લસ ઇસ્ટ્રોજન જે છે એ સોફ્ટનિંગ જે છે એ કોઝ કરશે એન્ડ વાયોલેટ ડિસ્કલરેશન પ્રેઝન્ટ જોવા મળશે, જેને ચેડવિક સાઇન આપણે કહીએ છીએ. સર્વિક્સ જે છે એની અંદર આટલા ચેન્જીસ જોવા મળશે બીકોઝ ઓફ પ્રેગ્નન્સી, એન્ડ યુટ્રસ જે છે એની અંદર એનલાર્જમેન્ટ જોવા મળશે બીકોઝ ઓફ પ્રેગ્નન્સી. બીજા રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એની અંદર ચેન્જીસ જે છે આપણે કાલના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. એની ક્વેશ્ચન, એની ડાઉટ? No, ma'am. કે if કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન ના હોય તો you guys can leave. Thank you. Thank you, ma'am. Thank you, ma'am. Thank you.